નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, ગુજરાતમાં વરસાદ આવશે, 22 ટાયફૂન પણ કંઈ નહીં બગાડી શકે, આંબાલાલ પટેલની મોટી આગાહી। E20 પેટ્રોલ પાછું નહીં ખેંચાય, સરકારની સીધી ધમકી। પાકિસ્તાનમાં મોંઘવારીનો વિસ્ફોટ, પેટ્રોલ ડીઝલના ભાવમાં એક સાથે 13 થી વધુનો તોતિંગ વધારો। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, એનપીપીએ 39 જીવનરક્ષક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી, દર્દીઓને મળશે મોટો આર્થિક ફાયદો। મોબાઈલ યુઝરોને બલ્લે હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન થશે સસ્તા। રશિયન ઓઇલ ખરીદવું પડશે ભારે, ભારત પર તોળાઈ રહ્યું છે 500% ટેરિફનું સૌથી મોટું જોખમ। લો ભાઈ તાળીઓ પાડો, મશીન નહીં આવે, સુરતમાં ખાડીપુર બાદ લોકોએ કુમાર કાનાણી પાસે મદદ માંગી તો મળ્યો આવો જવાબ। ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે એઆઈ એજન્ટ પેમેન્ટ નેટવર્ક। મંદિરોમાં દાનના કરોડો રૂપિયાનો હિસાબ કેટલો પારદર્શક, મહાકાલ, ઓમકારેશ્વર અને બગલામુખી મંદિરની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો। એકનાથ શિંદેનું ઓપરેશન ટાઈગર, પહેલીવાર સામે આવી આ ખાસ તસવીર। 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, 17 શંકાસ્પદ કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોના મોત। ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે સરકાર એક્શનમાં, ગાંધીનગરના 9 ગામોમાં આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ। વિયેતનામમાં 36 ભારતીયોને લઈને જતી બોટ સમુદ્રમાં પલટી, 15ના મોત, 21નું રેસ્ક્યુ કરી બસાવી લેવાયા। જાપાનમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, મહિલાએ જ મહિલાના હોઠ સોય દોરાથી સીવી લીધા, પીડિતાએ દુકાનમાં ચીઠી આપીને જીવ બસાવ્યો। પાકિસ્તાને પસાવી પાડેલા કાશ્મીરમાં આંદોલનકારીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ। રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ, વીએસપી દ્વારા કમિશનરને આવેદન। શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત, પણ દાન ઘટ્યું, 10, 20, 50ની નોટો વધી। શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરતા ભારે હોબાળો, મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે વિરોધ। જ્ઞાન સહાયક ભરતીનો ધમધમાટ, 11 માસના કરાર માટે અરજી પ્રક્રિયા શરૂ। મોદી સાથે હાથ મિલાવવાની તક પાકિસ્તાને ગુમાવી, શાહબાઝ શરીફના સલાહકારના નિવેદને જગાવી ચર્ચા। પ્રેમ લગ્ન પર નરેશ પટેલનું નિવેદન, ગુનો નથી, યોગ્ય નિર્ણય અને માતા પિતાની સહમતિ સૌથી મહત્વની। ગુજરાતમાં હાલ મેઘવિરામ, 15 તારીખથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે, જુલાઈના અંતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી। નરોત્તમ મિશ્રાની ટિકિટ રદ થતા દતિયામાં ભારે હોબાળો મચી ગયો, સમર્થકે આત્મદાહનો પ્રયાસ કર્યો। હાર્ટ એટેક બાદ ગુજરાતમાં વધી રહ્યો છે જીવલેણ કેન્સરનો ખતરો, રોજ 200 નવા કેસ। કપાસ પકવતા ખેડૂતોની થશે ચાંદી, સરકાર આપશે હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની સહાય, આજથી અરજી શરૂ। ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી, સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોત, આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી। વીજપોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ખુલ્લી ચેતવણી, રાજસ્થાન જેવું 4 ગણું વળતર નહીં મળે તો થાંભલા ઉખેડી નાખીશું। સુરત પૂર બાદ સરકારનો મેગા એક્શન પ્લાન, 9100 પરિવારોનો સર્વે, 800 થી વધુ પરિવારોને 6800 પ્રમાણે સૂકવાયું ઘરવખરી અને કેશ ડોલ। ભારતમાં E20ના ફાફા તો બ્રાઝિલ દેશે E100 સુધી કારમાં ઇથેનોલનો કરી નાખ્યો ઉપયોગ। અલનીનો પછી ભારતમાં ચોમાસાને બ્રેક મારવા નવું સંકટ મંડરાયું, ગુજરાતને પણ અસર કરશે। નાસિક ધર્માંતરણ કેસ, આરોપી નિંદા ખાનને જામીન આપતી વખતે કોર્ટે આપ્યું ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું ઉદાહરણ। સાવધાન, બદલો લેવા આવી રહ્યું છે અલનીનો, આંબાલાલ અને IMDએ તારીખો સાથે કહ્યું, લોકો વરસાદ માટે તરસશે। સરકાર આપે છે ગ્રાન્ટ, શાળાઓ બેફામ કરે છે લૂંટ, વાલીઓ પર 3500 કરોડનો બોજ। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મંગાયેલી 100% વળતરની ફરિયાદ કોર્ટે રદ કરી। ગુજરાતમાં વરસાદની 13% ઘટ, હવામાન વિભાગે કરી સામાન્ય વરસાદની નવી આગાહી। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવાશે, 3 મહિનામાં કામ શરૂ થશે, નીતિન ગડકરી। E85 પેટ્રોલ સસ્તું થશે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કિંમતની મોટી જાહેરાત કરી। મિત્રતા પર સવાલ, પાકિસ્તાન ચીન પણ ન કરે તેવી રશિયાની ચાલ, ભારતને પ્રીમિયમ ભાવે તેલ વેચીને કર્યો મોટો ખેલ। સીએની ફી બસી, હવે ઘર બેઠા મોબાઈલ એપથી ભરો માત્ર 24 રૂપિયામાં ઇન્કમ ટેક્સ રિટર્ન।
12% વધુ આલ્કોહોલ વાળી દવાના વેચાણ પર સરકારનો મોટો નિર્ણય. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના લોકોને નહીં મળે દવા. મોંઘવારીમાંથી મળશે રાહત, સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ. સરકારે લીધો આ મોટો નિર્ણય. હવે દૂધમાં મિલાવટ પકડવા દરોડા. દુકાનોમાંથી ફુગવાળો માવો અને એક્સપાયર પાણીની 350 બોટલો પકડાઈ. ચોમાસાનું રુદ્ર સ્વરૂપ. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ ખાબક્યો. 10 ડેમ હાઈ એલર્ટ પર. શેખ હસીનાનો ગરજના ભર્યો સંકલ્પ, મારી ધરપકડ કરો કે મારી નાખો, હું પાછી ચોક્કસ આવીશ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના મામલે હાઈકોર્ટનો ચુકાદો. 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કર્યા. વાહન ચાલકો માટે મહત્વના સમાચાર. E20 પેટ્રોલથી માઇલેજ અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન. જેતપર ઉપવાસી છાવણીમાં ખેડૂતોને સંબોધન કરતા અગ્રણીઓનો બફાટ. બેફામ અપશબ્દો અને ધમકીની ભાષા વાપરી. ટીએમસીના 3 સાંસદોના રાજીનામા બાદ રાજ્યસભાની તમામ બેઠકો પર ભાજપનો દબદબો. વાપી શામળાજી હાઈવેના વિરોધમાં નર્મદાના ખેડૂતોએ શરૂ કર્યા ધરણા. કલેક્ટરને આપ્યું આવેદન. ભાવનગર જિલ્લાના મુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 550 રૂપિયા સુધી રહ્યા. ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી આગાહી. ઓગસ્ટમાં આવશે તોફાની રાઉન્ડ. સપ્ટેમ્બરમાં અલ નીનો મચાવશે હાહાકાર. ભારે વરસાદની સીધી અસર. શાકભાજીના ભાવમાં તોતિંગ ઉછળો. ટમેટાથી લઈને મરચા સુધીના ભાવ આસમાને. સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું. ચીન દ્વારા હિલિયમ ગેસની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ. ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો સામે મોટો પડકાર. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ બાયોમેટ્રિક પદ્ધતિથી વાર્ષિક ઈ-કેવાયસી કરવું ફરજિયાત. જૂતા સંપલ બનાવતી કંપનીઓને મળી મોટી રાહત. જૂનો સ્ટોક વેચવા સરકારે આપ્યો 1 વર્ષનો સમય. પ્રજાના ટેક્સ પર સવાલ ઉઠાવનાર કલાકારોનો આરટીઆઈમાં પર્દાફાશ. સોની યોજનાના ડાયરામાં માયાભાઈએ 3.50 લાખ અને કીર્તિદાને 10 લાખ લીધા હતા. એઆઈની અસરથી ટેક્સ સેક્ટરમાં ચટણીનો ખતરો. ભારતમાં 35,000 નોકરીઓ ઘટવાની શક્યતા. રામ મંદિર દાનચોરી મામલે નવો વળાંક. 23 કર્મચારીઓના સામૂહિક રાજીનામા. રાઘવ ચડ્ડા બાદ આઈવીપીના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા. 1 થી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાનો લાભ નહીં મળે. કર્મચારીઓ નોકરીમાંથી થશે બરતરફ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં કરી જામીન અરજી. ભારતના વિદેશી ઉડિયામણ ભંડારમાં $7.26 અબજ જંગી ઉછાળો. નવો રેકોર્ડ સ્થાપ્યો. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને લઈને ગૃહ મંત્રાલયનો નવો નિર્દેશ. 8 સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન. કહ્યું કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં. અમદાવાદમાં કૂતરા બાદ હવે પાલતુ બિલાડીઓનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત. ભારતમાં દરરોજ સરકારી 25 શાળાઓ બંધ થાય છે. 1 ઓગસ્ટથી પિંક સહેલી સ્માર્ટ કાર્ડ વિના દિલ્હીની બસોમાં મહિલાઓ મફત મુસાફરી નહીં કરી શકે.